જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં સ્માર્ટ મીટરના મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે સ્માર્ટ મીટરથી મધ્યમ અને ગરીબ પબ્લિકને ઘણું નુકસાન થઈ રહ્યું છે. આડેધડ બિલો આવી રહ્યા છે જેમની કશું ખબર જ નથી પડતી. એવા વીજળીના બિલ જે કર્મચારી બનાવવા આવે છે એમને પણ સમજ નથી પડતી કે કઈ રીતે બિલ બનાવવાનું. હમણાં ટૂંક સમયમાં એક જણનું 10,000 રૂપિયા બિલ આવ્યું હતું. પછી જ્યારે ત્યાં MGVCLમાં રજૂઆત કરવામાં આવી તો એમને સુધારીને 2,000 રૂપિયા કર્યો. તો આ વારંવાર કેટલા વખત ધક્કા ખાવાનું છે. એટલે તાત્કાલિક ધોરણે આ સ્માર્ટ મીટરો લગાવવાના બંધ કરવામાં આવે અને જે જૂના છે સ્માર્ટ મીટરો એ પણ પાછા કાઢીને જે જૂના મૂળ સ્થિતિમાં જે મૂળ આપણે મીટરો હતા એ લગાવવામાં આવે એવી અમારી માંગ છે. અમે સ્માર્ટ મીટર પહેલાં સ્માર્ટ મીટરના જ્યારે આ પ્રોજેક્ટ આવ્યો ત્યારે અમે આવેદનપત્ર આપીને વિરોધ કર્યો હતો. ત્યારે સરકારશ્રી દ્વારા આ સ્માર્ટ મીટરને મોકૂફ રાખવામાં આવ્યું હતું. જ્યારે અમે જીબીમાં ગયા, ભાઈ 1.5 લાખ રૂપિયા બિલ આવે છે, તો ત્યારે ત્યાં જીબીના MGVCLના અધિકારીઓ કહે છે કે ભાઈ અમને ખબર જ નહીં ને તાત્કાલિક ધોરણે 7,000 એપ્લિકેશન રદ કરી દીધી. અને સ્માર્ટ મીટર ગરીબ પ્રજા અને મધ્યમ પ્રજા માટે ખર્ચાળું મીટર છે. ને આ સ્માર્ટ મીટર જે અમારા જે 7,000 જે ગોધરા શહેરમાં લાગ્યા છે એ બી અમને કાઢીને અમારા જે જૂના મીટરો છે એ અમને પાછા આપવામાં આવે ને આ સ્માર્ટ મીટર તાત્કાલિક રદ નહીં કરવામાં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું.